એમસી સંચાલિત શાળાઓમાં બાળકોને દૂધ અપાશે, જ્યાં 5મા ધોરણમાં ભણતા બાળકોને પણ દૂધ આપવામાં આવશે। ત્યારે 1.80 બાળકો 1 થી 8મા ધોરણમાં ભણે છે, ત્યારે અત્યાર સુધી 1 થી 4ના બાળકોને દૂધ મળતું હતું, ત્યારે બાળકોને 200 ml દૂધ આપવામાં આવશે। નગરપાલિકા દ્વારા સ્કૂલ બોર્ડના આપણે વાત કરીએ 1,80,000 વિદ્યાર્થીઓ 1 થી 8 ધોરણમાં ભણતા હોય છે। આપણે વાત કરીએ કે 1 થી 4 ધોરણના બાળકોને દૂધ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને એને આપણે વાત કરીએ કે ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ ઉપસ્થિતિમાં રાણીપ ખાતે આંગણવાડીના બાળકો અને 4 ધોરણ સુધીના બાળકોને ટોકન કાર્યક્રમે દૂધ પીવડાવવાનો કરવામાં આવ્યો હતો। दूध ए समतोल आहार है અને परिणामे આપણે વાત કરીએ કે બાળકને સમતોલ આહાર મળી રહે, વિટામિન્સ અંદર મળી રહે, કેલ્શિયમ મળી રહે અને બાળક સશક્ત અને તંદુરસ્ત થાય એ માટે આપણે વાત કરીએ કે 1 થી 4 ધોરણના બાળકનું સ્ટેન્ડિંગ કમિટીમાં કામ મંજૂર કરવામાં આવ્યું હતું। આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર ધોરણ 5ના જે બાળકો રહી જતા હતા એ બાળકો માટે પણ આ પૌષ્ટિક આહાર 200 ml નું દૂધ ઓલ્ટરનેટ દિવસે મળી રહે તે માટેના કામને પણ બહાલી આપવામાં આવી છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા